દોસ્તો, આજની મારી જે કહાની છે ને એ છે ઈશ્વર ક્યાં છે, અને એ પણ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ. 1961માં રૂસના એક વૈજ્ઞાનિક યુરીન ગાંગરન એ પહેલી વાર ચંદ્ર ઉપર ગયા. અને ચંદ્ર ઉપર ગયા એટલે પહોંચવામાં થોડોક સમય લાગે, એટલે રસ્તામાં એકદમ એને મહત્વાકાંક્ષા જાગી કે, અને એ પહેલેથી ઈશ્વરને માનતા અને એમની શ્રદ્ધા હતી અને એને શોધ કરવી જ હતી, પણ ઈશ્વર છે કે નહીં તે પણ અંતરિક્ષની અંદર જોવું હતું. તો એ વિચાર કરતા કરતા એમને સૂઈ ગયા અને તેમને એક સપનું આવે છે, અને સપનાની અંદર ચંદ્રનો જે નજારો હતો એ પહોંચ્યા પહેલા એ જ નજારો તેમને સપનામાં દેખાય છે. અને જેવા એ ચંદ્ર ઉપર પહોંચે છે ત્યાંથી જેના સેમ્પલ ને જે કાંઈ લાવવાનું હતું એ બધું લઈ અને એ પાછા ધરતી ઉપર આવે છે. અને એમને મનની અંદર વિચાર આવે છે કે એટલો બધો દૂર હું ગયો ચંદ્ર ઉપર, પણ ચંદ્ર તો કદાચ મારા મનની અંદર જ હતો એવું લાગ્યું, કારણ કે પહેલો નજારો તો મને ત્યાં પહોંચ્યા પહેલા જ દેખાણો હતો. અને એ ધરતી ઉપર આવ્યા એટલે ત્યાંના બધા લોકોએ તેમને પૂછ્યું કે શું અંતરિક્ષમાં તમને ક્યાંય ભગવાન મળ્યો? ત્યારે તેણે એમ કીધું કે ના, ભગવાન તો નથી મળ્યો મને, પણ મને એવું લાગે છે કે ભગવાનને ગોતવા માટે એટલે બધે ઉપર જવાની જરૂર નથી. મને આજે એવું સમજાઈ ગયું છે કે ભગવાન તો અંદર જ બેઠો છે. પછી જે બધી કાંઈ વસ્તુ હતી તે લાવી અને તેનું એક મ્યુઝિયમ બનાવ્યું અને તેની અંદર બધી વસ્તુઓ મૂકી અને દરવાજા ઉપર એક સૂત્ર લખ્યું કે ઈશ્વરને તમે બહાર નહીં ગોતતા, એ તમારા અંદર જ બેઠો છે. અને આ શબ્દ તો આપણા ઋષિ મુનિઓએ પહેલેથી કીધા છે અને આ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ મેં તમને કીધા છે. મારી આ કહાની પસંદ આવી હોય તો ચોક્કસથી એક લાઈક કરજો.